જ્યાંથી સમગ્ર શહેરનો વહીવટ અને વિકાસનું આયોજન થાય છે તે નવસારી મનપાનું બિલ્ડિંગ જ જર્જરિત હાલતમાં છે। મહાનગરપાલિકાના ભવનમાં જ અસુવિધાઓ ઉડીને આંખે વળગે છે। મનપા ભવનમાં 4 માળની ઇમારત છે, પરંતુ લિફ્ટ ન હોવાને કારણે વડીલ અરજદારોને પગથિયા ચડીને ઉપર જવું પડે છે। વડીલો ઉપર ચડી શકતા નથી, જેને લઈને મેયર હાલ સોમવાર અને ગુરુવારે નીચે બેસીને જ વડીલોને સાંભળવાનું નક્કી કર્યું છે। મારી ઉંમર પ્રમાણે મને ઉપરને મારી રજૂઆત કરવા માટે અમે આપેલું હતું, એટલે એને ઉંમર પ્રમાણે દાદર પર ચડી ન શકાય અને એ રજૂઆત કરીને આના પર પહેલાં નગરપાલિકાના પ્રમુખમાં મારા 92 વર્ષની ઉંમરમાં આ મારા પ્રમુખ સાહેબને જ અમે જોયા છે કે ભાઈ સિનિયર સિટીઝન માટે દર સોમવારે અને ગુરુવારે પગથિયા ન સવાય એને સેવા આપે। નવસારી મનપાની કચેરી પહેલા નગરપાલિકાની કચેરી હતી। 30 વર્ષ પહેલા બનેલી આ ઇમારત હાલ જર્જરિત હાલતમાં છે। વિપક્ષનો આક્ષેપ છે કે બિલ્ડિંગ જોખમી સ્થિતિમાં છે, સાથે કચેરીમાં ફાયર સેફટીની પણ કોઈ સુવિધા નથી। નવસારી મહાનગરપાલિકાનું 1200 કરોડનું બજેટ જે શહેરની દિશા અને દશા નક્કી કરે છે, પરંતુ જે જગ્યાએથી મહાનગરપાલિકાનો વહીવટ થાય છે તે ઇમારતમાં સુવિધાનો અભાવ છે। બનેલી નવસારી મહાનગરપાલિકાનું બિલ્ડિંગ પહેલાં તો એનો રિપોર્ટ ખરાબ આવેલો, એ જર્જરિત ઇમારતમાં ગણાય છે। તેમ છતાં ગામના લોકોને પાલિકાના સત્તાધીશો નોટિસ આપે છે જર્જરિત ઇમારતો બાબતે, અને ચોમાસા પહેલાં જ આ બધી નોટિસો આપી અને એને તોડફોડની કાર્યવાહી ચલાવે છે। ત્યારે એ લોકોને બી તકલીફ પડે કે આ ચોમાસા દરમિયાન જાય ક્યાં। બીજી વસ્તુ કે પાલિકામાં લિફ્ટ નથી, તો અહીંના જે નાગરિકો છે એને બીજે માળ સુધી ચડીને જવું પડે છે। નવસારી મહાનગરપાલિકાનું જૂના મકાનમાં જ અત્યારે કામ ચલાવીએ છીએ। નવું મકાન બની રહ્યું છે, વર્ષ જેવો સમય લાગશે। જગ્યાના અભાવે અમને બધાને બીજા માળે જવું પડ્યું છે। નીચે બધા કર્મચારીઓ હોય છે, તો બીજા માળ સુધી લોકોને આવતા તકલીફ પડતી હતી। ઉંમરવાળા લોકો હાંફી જતા હતા। એમની ફરિયાદ હતી કે સાહેબ વગર લિફ્ટે અમે કેમ આવીએ, એટલે મને એવું લાગ્યું કે સિનિયર સિટીઝનોને પગથિયા ન ચડવા પડે, એટલે દર સોમવારે ને ગુરુવારે 11 થી 11:30 એમના પ્રશ્નો અહીંયા નીચે બેસીને સાંભળવા